વિધાનસભાના ઘેરાવ કરવાના ઈરાદે ખેડૂતો એકત્ર થયા। સચિવાલયના ગેટ નંબર 1 પર ખેડૂતો એકત્ર થયા। વીજ લાઇન પર યોગ્ય વળતરની માંગણી સાથે એકત્ર થયા છે। ખેડૂતોની સહમતિ વિના કામગીરી બંધ કરવા માટે માંગ કરાઈ। ખેડૂતલક્ષી વીજ નીતિ બનાવવાની પણ માંગ કરાઈ છે। બજાર અને જંત્રી કિંમત વચ્ચે વિસંગતતાનો પણ દાવો કરાયો। તો વીજ લાઇનમાં વળતરની અસમાનતાનો પણ આરોપ છે। વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનો પણ સચિવાલય ખાતે પહોંચ્યા। અગાઉ પરિપત્ર બહાર પાડવા સરકારે આશ્વાસન આપ્યું હતું। સચિવાલયના ગેટ નંબર 1 ખાતે મોટી સંખ્યામાં ખેડૂત આગેવાનો ઉપસ્થિત થયા છે। વીજ લાઇન પર યોગ્ય વળતરની માંગ સાથે તેઓ એકત્રિત થયા। આ સાથે ખેડૂતોની સહમતિ વિના કામગીરી બંધ કરવા પણ તેઓએ માંગ કરી છે। ખેડૂતલક્ષી વીજ નીતિ બનાવવા માટે માંગ કરવામાં આવી છે। મોટી સંખ્યામાં વિવિધ જિલ્લાના ખેડૂત આગેવાનો કે જે હાલ અત્યારે સચિવાલય ખાતે પહોંચ્યા છે। સચિવાલય ઘેરવાની તેઓની રણનીતિ, વિધાનસભાનો ઘેરાવ કરવાની રણનીતિ। ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ છે અને અહીંયા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાંથી ખેડૂતો અને ખેડૂત આગેવાન પહોંચ્યા છે। તેમની સાથે વાત કરીએ। કારણ શું આજે આવવાનું અને કેટલી જગ્યાએથી ખેડૂતો આવ્યા છે અથવા ખેડૂત આગેવાન આવ્યા છે? અત્યારે સમગ્ર ગુજરાતના જિલ્લાઓમાંથી 28 થી 30 જિલ્લાઓમાંથી ખેડૂતો અને ખેડૂતો આગેવાનો પણ આવ્યા છે। પણ વધારે પડતા અત્યારે આગેવાનો જ આવ્યા છે, કારણ કે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે હરેક જિલ્લાના ખેડૂતો પોતાના કલેક્ટર ઓફિસે ગયા, આવેદનો પત્રો આપ્યા, ખૂબ રજૂઆતો કરી, પણ એ લોકોએ ન સાંભળી। ત્યારે અમારે અહીંયા કને રાજ્ય સરકાર સુધી અમારી જે માંગ છે એને લઈને આવવું પડ્યું કે જે સરકાર અત્યારે વીજ લાઇનનો જે મુદ્દો ચાલુ છે, તો આજે આ મુદ્દાને કહીએ કે કોઈ એવો જિલ્લો નથી કે જેની અંદર આ મુદ્દો ન ચાલુ હોય। એમાં વધારે ખાસ કરી અને કચ્છમાંથી, હું વાંઢિયા ગામથી કચ્છમાંથી આવું છું, કે જેની અંદર અમે 6 મહિના સુધી લડત કરી અને એની અંદર અમને ખાલી આશ્વાસન જ આપવામાં આવ્યું છે। હજી સુધી ન્યાય મળ્યો નથી। પણ આ એક કચ્છનો જ નહીં પણ આખા સમગ્ર ગુજરાતનો પ્રશ્ન છે। તે પ્રશ્નને લઈ અને સમગ્ર ગુજરાતના ખેડૂત આગેવાનો અહીંયા કને આજે રાજ્ય સરકાર પાસે વાત મૂકવા આવ્યા છે। અને અમે ખાલી આગેવાનો જ આવ્યા છીએ, કારણ કે અમે એવી ઈચ્છા અને એવો અમને સંતોષ ધરાવીએ કે આજે અમને જે પરિપત્ર અને જે આશા લઈને આવ્યા છે તે આશાને પૂરી કરે, કે જે આશ્વાસનો આપે છે તે આશ્વાસનો આજે ના આપે, અને આજે અમે આશ્વાસન લેવા પણ નથી આવ્યા। અચ્છા, વચ્ચે જે વાત કરી કચ્છની, તો કિસાન સંઘે પણ આંદોલન કર્યું હતું અને ત્યારે એક આશ્વાસન રાજ્ય સરકારે આપ્યું હતું। એ આશ્વાસન પૂરું થયું છે? શું આશ્વાસન હતું? એટલે આપના માધ્યમથી હું કિસાન સંઘને પણ કહું છું કે તમે રાજ્ય સરકાર પાસે જે માંગો રાજ્ય સરકારે આપણી સંતોષી હતી એમનું ઉઘરાણી કરો। ખેડૂતના હક માટેની છે, અને સૌથી મહત્વની બાબત તો એ છે કે આ કંપનીઓ છે મહાકાય કંપનીઓ છે। ખેડૂત તો બિચારા પામર છે। તંત્રની, કલેક્ટરની અને પોલીસના દમનગીરીથી પોતાની જમીનમાં નજીવા પૈસા આપી અને આ લાઈન નાખી જાય છે। એટલે ખેડૂતો ખૂબ પરેશાન છે, ખૂબ દુઃખી છે। એટલે અમે આજે મંત્રી સાહેબ અને મુખ્યમંત્રી સાહેબને એ જ વિનંતી કરવા આવ્યા છે કે તમારે જે જીઆર બહાર પાડવાનો છે, નવસારીમાં જે જીઆર બહાર પાડ્યો છે એ જીઆર અને એમનું 4 ગણું વળતર અમને આપી દો, એટલે અમને સંતોષ છે। પણ જો એ વળતર કે જીઆર બહાર પાડવામાં નહીં આવે તો અત્યારે તો અમે આગેવાન આવ્યા છીએ, આવનાર દિવસોમાં દરેક જિલ્લામાંથી અઢળક ખેડૂતો આવશે અને ઉગ્ર આંદોલન કરશું। કેટલું નુકસાન જાય છે આ જીઆર નથી એના કારણે? કેવા પ્રકારનું નુકસાન જાય? કરોડો અબજો રૂપિયા નુકસાન થાય છે। વાણિજ્ય હેતુ ગણી, આજે સરકારની મતલબ જંત્રીનો ભાવ ગણી અને માર્કેટ વેલ્યુ ગણી। જંત્રીનો ભાવ 10 રૂપિયા છે, માર્કેટ વેલ્યુ 100 રૂપિયા છે, તો ખેડૂતને બહુ મોટું નુકસાન થાય છે, જેને કહેવાય કે આ ભાવથી। અને ખેતીમાં ટાવર આવે છે તો જે જમીન 10 રૂપિયાની છે એ 2 રૂપિયાની થઈ જાય છે। એટલે